વિદ્યાર્થી મિત્રો, હું ગોસ્વામી જીગર. આજે આપણે બાયોલોજી વિષયની અંદર ખૂબ જ એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેલો અથવા તો જે આપણા જનરલ નોલેજ માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય, બેઝિક નોલેજ માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય એવા ટોપિક વિશે ચર્ચા કરશું. ધમની અને શિરા. ધમની અને શિરા તમે જોજો ધોરણ 6, 7, 8 લઈ લો અથવા તો 9, 10 લઈ લો, 11, 12 સાયન્સ લઈ લો. એ ઉપરાંત તમે જોજો કોઈ વ્યક્તિ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે ને તો પણ એના માટે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણવામાં આવે છે. સાયન્સ સબ્જેક્ટ આવતો હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો આ એવી રીતે આપણે તૈયાર કરશું કે જીવનની કોઈ પણ ક્ષણ આવે ને તો પણ આ ટોપિકને આપણે ભૂલીએ નહીં, એકદમ કડાકડ યાદ રહી જાય એ રીતે આજે હું તમને તૈયાર કરાવડાવીશ. હવે ધમની અને શિરા વિશે ચર્ચા કરતા પહેલા આપણે એક નાની શાયરીથી તૈયારી કરશું અથવા તો નાની શાયરીથી શરૂઆત કરશું કે જે આપણા જીવનના દરેક ક્ષણ સાથે અથવા તો દરેક વખતે આપણે મોટિવેશન કરતી રહેશે અને દરેક ટાઈમે આપણે કંઈક ને કંઈક કરવા માટે શું કરે છે, પ્રોત્સાહન આપતી રહેતી છે. બરાબર, તો એ શાયરીની શરૂઆત કરીએ તો जब तक सफल ना हो तुम तब तक नींद चैन को त्यागो तुम. जब तक सफल ना हो तुम नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कोशिश किए बिना कभी जय जयकार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. જે વ્યક્તિઓ પ્રયત્ન કર્યા છે એ જીવનની અંદર સફળતાના શિખર હંમેશા સર કર્યા છે, વહેલા કે મોડી, બરાબર છે, પણ એ સફળતાના જે શિખર છે ને એ લોકોએ પાર કરેલા જ છે. તો આજે આપણે ટોપિકની શરૂઆત કરશું ધમની અને શિરા. એક નાની સ્ટોરી યાદ રાખવાની, એના પરથી આ ટોપિક એકદમ ક્લિયર કટ આપણે યાદ રહી જશે. જીવનના દરેક ક્ષણની અંદર આ ટોપિક આપણે ભૂલી નહીં શકીએ એવી રીતે કડાકડ યાદ રહી જશે. ધમની એટલે શું? ધમની એટલે ધનવાન વ્યક્તિ અને શિરા એટલે શું? તો શિરા એટલે ગરીબ વ્યક્તિ. ધમની ધનવાન વ્યક્તિ, તમે જાઓ ધનવાન વ્યક્તિને મળવા જાઓ તો ધનવાન વ્યક્તિએ કપડાં કેવા પહેરેલા હોય? એકદમ શુદ્ધ કપડાં પહેરેલા હોય. જ્યારે ગરીબ વ્યક્તિને તમે મળો તો એ ગરીબ વ્યક્તિ કપડાં કેવા પહેરેલા હોય? તો કે થોડા અશુદ્ધ કપડાં હોય છે. એનો મતલબ કે ધમનીની અંદર કોઈ રુધિર વહન પામે છે? શુદ્ધ રુધિર વહન પામે છે. શિરાની અંદર કેવું રુધિર વહન પામે છે? તો કે અશુદ્ધ રુધિર વહન પામતું જોવા મળે છે. તો આ પહેલો ટોપિક તૈયાર થઈ ગયો કે ધનવાન વ્યક્તિ કેવા કપડાં પહેરે? શુદ્ધ કપડાં. જ્યારે ગરીબ વ્યક્તિ કેવા કપડાં પહેરે? અશુદ્ધ કપડાં પહેરતું હોય છે. બરાબર. ત્યાર પછી વાત કરીએ કે ધનવાન વ્યક્તિના ઘરે જાઓ તમે તો ઘરની દિવાલો તમને કેવી જોવા મળે? એકદમ સિમેન્ટથી બનાવેલી, બરાબર છે, એકદમ મજબૂત અને કેવી હોય? જાડી હોય છે. જ્યારે તમે જોજો કે જે ગરીબ વ્યક્તિ કે જેની ઘરે જાઓ તમે તો તમે જોજો છાપરું હોય તો તમે જો એના ઘરની દિવાલો કેવી હોય છે? પાતળી. સામાન્ય વાવાઝોડું આવે તો પણ તમે જોજો એના ઘરની દિવાલો છે તૂટી જતી જોવા મળે છે. એનો મતલબ કે ધમનીની દિવાલ કેવી છે? જાડી છે સાહેબ. અને શિરાની દિવાલ કેવી છે? તો કે પાતળી દિવાલ જોવા મળે છે. ક્લિયર? આ બે ટોપિક ક્લિયર થયા. એ ઉપરાંત તમે જુઓ છો તો ધનવાન વ્યક્તિઓ છે એમનું પ્રેશર કેવું હોય? કારણ કે પોલિટિકલ રીતે બધી રીતે પહોંચેલા હોય, બરાબર છે. એટલે ગરીબ વ્યક્તિને હેરાન કરવું હોય તો આરામથી એ વ્યક્તિઓ શું કરી શકે? હેરાન કરી શકે છે. એનો મતલબ કે ધમનીનું પ્રેશર કેવું છે? વધારે છે. સાહેબ કેટલું છે? 120 mmHg જેટલું જોવા મળે છે. પછી શિરાઓની વાત કરીએ તો શિરાનું પ્રેશર કેટલું છે? તો કે ઓછું છે. કેટલું છે? તો કે છે 80 mmHg જોવા મળે છે. તો 3 ટોપિક ક્લિયર થઈ ગયા કે ધનવાન વ્યક્તિ કેવા કપડાં પહેરે? શુદ્ધ કપડાં પહેરે. ધનવાન વ્યક્તિના ઘરની દિવાલ કેવી હોય? જાડી હોય. ધનવાન વ્યક્તિ છે એની અંદર તમે જુઓ તેમનું પ્રેશર કેવું છે? તો કહે છે કે હાઈ પ્રેશર જોવા મળે છે. એ ઉપરાંત ધનવાન વ્યક્તિને કોઈના સપોર્ટની જરૂર પડે? ના. પૈસા માટે કોઈના સપોર્ટની જરૂર પડે? ના. બરાબર છે. જ્યારે ગરીબ વ્યક્તિ છે એને સપોર્ટની જરૂર પડે? તો હા સાહેબ, બરાબર છે. પૈસા માટે કોઈ જોડે માગવું પડે. એનો મતલબ કે શિરાની અંદર વાલ્વ જોવા મળે છે જ્યારે ધમનીની અંદર વાલ્વ હોતા નથી. તો આ 4 મુદ્દા લખો એટલે આરામથી તમારા 2 માર્ક્સનો તફાવત પૂછાય તો ક્લિયર કટ તૈયાર થઈ જાય. બરાબર છે. હવે વાત કરીએ કે ધમની છે એ શું કામ કરે છે? તો ધમની તમે જોજો કે જે હૃદયમાંથી જે રુધિર છે એ શરીરના વિવિધ અંગો સુધી લઈ જવાનું કામ કરે છે. ધમનીનું કામ શું છે? શરીરના વિવિધ ભાગો સુધી રુધિરનું પરિવહન કરાવે છે હૃદયથી અંગ તરફ. જ્યારે તમે જો શિરાનું કામ શું છે? તો શરીરના વિવિધ અંગોમાંથી રુધિરને ક્યાં લઈને આવે છે? તો કે તમારા હૃદયની અંદર લઈને આવતું જોવા મળે છે. હૃદયનું કામ શું છે? તો હૃદય હંમેશા શું કરે છે? પમ્પિંગ કરવાનું કામ કરે છે, રુધિરને પંપ કરે છે. ક્લિયર? હવે એક અપવાદરૂપ કિસ્સાની વાત કરીએ કે અત્યાર સુધી મેં તમને ચલાવ્યો ટોપિક, એમાં એવું કીધું છે કે ધમની હંમેશા કેવું રુધિર વહન પામે? શુદ્ધ રુધિર વહન પામે છે. પણ ફુફ્ફુસીય ધમની એવી છે કે જેની અંદર કયું રુધિર વહન પામે છે? અશુદ્ધ રુધિર વહન પામે છે.
અને શીરાની અંદર પણ વાત કરીએ, અપવાદરૂપ કિસ્સો છે કે ફુફુક્ષીય શીરા જે છે એની અંદર કયું રુધિર વહન પામે છે? શુદ્ધ રુધિર વહન પામે છે. ક્લિયર? તો આ બે ટોપિક છે એ અપવાદરૂપ કિસ્સાઓ છે જે આપણે હંમેશા માટે યાદ રાખવાની જરૂર છે. ક્લિયર? તો આપણે આ ધમની અને શીરા વિશેનો એક નાના ટોપિક વિશે ચર્ચા કરી અને જે આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો હવે આપણે એક નાના કિસ્સા વિશે વાત કરીએ છીએ. દરેક વ્યક્તિ તમે જોજો ડોક્ટર જોડે તો જોયું જ હશે, બરાબર છે? દરેક વ્યક્તિ તમે જો ડોક્ટર જોડે ગયું જ હશે અને ડોક્ટરે તમને હંમેશા ઇન્જેક્શન લગાવેલું જ હશે. પણ અત્યાર સુધી વિચાર આવ્યો કે તમે ડોક્ટર જોડે જાઓ છો, બરાબર છે, તો ડોક્ટર ઇન્જેક્શન ક્યાં મૂકે છે? તો તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ મારા અંદર કે મારા શરીરની અંદર બે જ રુધિર વાહિનીઓ છે, એક ધમની છે અને બીજી શીરા છે. તો મારા શરીરની અંદર એ ઇન્જેક્શન શામાં મૂકતો હશે? ધમનીમાં મૂકતો હશે કે શીરામાં મૂકતો હશે? ધમનીમાં મૂકે છે તો ધમનીમાં જ કેમ ઇન્જેક્શન મૂકે છે? શીરામાં મૂકે છે તો સાહેબ શીરામાં જ કેમ ઇન્જેક્શન મૂકે છે? એવો પણ પ્રશ્ન થવો જોઈએ, બરાબર છે? તો જ્યારે પણ તમે ડોક્ટર જોડે જાઓ છો ને, બરાબર છે, તો ડોક્ટર તમને જે ઇન્જેક્શન મૂકે છે ને એ હંમેશા ક્યાં મૂકે છે? શીરામાં મૂકે છે. તમને આ શરીરની અંદર તમને જે આ ઉપસેલી નસો દેખાય છે ને, જે બહારની તરફ ઉપસેલી નસો દેખાય છે ને, એ દરેક કેવી હોય છે? શીરા હોય છે. અને જે શરીરમાં અંદર સુધી ખૂપેલી હોય ને એ બધી શું હોય છે? ધમનીઓ હોય છે. શીરામાં તો સાહેબ શીરામાં કેમ ઇન્જેક્શન મૂકે છે? બરાબર છે? તો શીરાની અંદર આપણે જાણીએ છીએ કે પ્રેશર કેટલું છે? ઓછું છે. કેટલું છે? 80 mmHg છે. ધમનીમાં કેટલું છે? વધારે છે, 120 mmHg છે. એનો મતલબ કે શીરામાં પ્રેશર ઓછું હોવાના કારણે એ શું કરે છે? આપણી શીરાની અંદર ઇન્જેક્શન મૂકતો હોય છે. જ્યારે ધમનીમાં વધારે છે, જેવું મૂકે ને એવું તરત જ તમે જોજો કે છે કે શું થાય? ઇન્જેક્શન બહારની તરફ જાય છે. કેમ? કારણ કે પ્રેશર વધારે છે. એટલા માટે તમે જોજો નોર્મલી તમે જો ડોક્ટર કોની અંદર ઇન્જેક્શન મૂકે છે તો કે છે તમારી શીરાની અંદર મૂકતો જોવા મળે છે. ક્લિયર? અને તમે જુઓ છો તો શીરા કે જેને તમે શું કહો છો? વેન્સ કહો છો, બરાબર? અને ધમની કે જેને તમે શું કહો છો? આર્ટરી તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે પણ તમે જોજો કે છે કે ડોક્ટર જોડે જાઓ ને ત્યાં ઇન્જેક્શન મુકાવવા માટે, બરાબર છે, તો ત્યાં લખેલું જ હોય છે ઇન્જેક્શનની ઉપર, બરાબર છે, કે ડીવી, બરાબર છે. એટલે તમે જોજો કે છે કે ક્યાં વેન્સની અંદર મૂકવા માટેનું ઇન્જેક્શન છે, એટલા માટે એવું લખેલું છે ડીવી, બરાબર છે. એનો મતલબ એમ કે વેન્સ એટલે શીરાની અંદર મૂકવાનું ઇન્જેક્શન. ક્લિયર? તો આ પણ આપણે ધ્યાન રાખવાનો ટોપિક છે. જો હું ભણાયું એ તમને સારી રીતે અનુકૂળ આવ્યું હોય તો આપણી યુટ્યુબ ચેનલ જે છે બાયો4જીક્સ એને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરી નવો કોઈ વિડીયો જ્યારે આપણે અપલોડ કરીએ તો તરત જ તમને એનું નોટિફિકેશન મળી રહે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.